દુનિયાની માલપા હિન્દુ હોય મુસલમાન હોય તું તો જગતની માસો તારા માટે તો અમે તારા બધાય દીકરા જ કહેવાય બાપ મારી મેલડી તને એક વાત કરું તારી પાસે કાંઈ માગવા નથી આવ્યો મારે તારી પાસે કાંઈ જોતું નથી બાપ હિન્દુના દીકરા કેમ ઉભા રહે કેમ પગોઠી વાળે કેમ આસન વાળે કેમ તને પગે લાગે કાંઈ નથી આવડતું પણ બે હાથ અને ત્રીજું મસ્તક નમાવું તો દેવ તું દૂર નથી પણ હું માગું તું આપી વાત મને મંજૂર નથી હું એક મોમેડિયન નો દીકરો તારી પાસે કઈ માગવા નથી આવ્યો પણ મારી મેલડી તને એટલું કહેવા આવ્યો છું હું તો મારી હમણાં મરી જઈશ માં હું તો મરી જઈશ નક્કી છે હમણાં 1 કલાકની માલમાં મારો ખોળિયો ખાલી થઈ જશે પણ મારી ગરીબ પત્ની ક્યારેક મારા છોકરાઓના પગમાં ચંપલ હોય ન હોય કદાચ મારા છોકરા ચિત્રે બે હાલ હોય પણ આ ફૂટપાળીની માથે નીકળે ને એ મારા દયાના સાગર મેલડી મારા બાળકની માથે ક્યારેક તો નજર તો કરજે બાપ મારા બાળકનું ધ્યાન રાખજે મારી મેલડી ભલે તું હિન્દુની માં હોય હું મુસલમાન છું પણ મેં સહી તો મારી તારાઈ સહી ને તું તો માં છો જગતની માં અને સાહેબ આટલું કહી અને હાજી ડેમ સામે ડગલા માંડ્યા પણ ક્યાં જાય હાજી ડેમ ની પાલની માથે ચડી અને પાણી ખોલવાના જે પાટિયા હોય પાટિયાની માથે રાતના 2 ના ટકોરે ચડ્યો 2 વાગે આકાશની સામે નજર કરી અને પહેલા તો પોતાના ખુદા પરવરદિગારને યાદ કર્યા કે ખુદા જગતના પાપના પોટલા મારી માથે કરજના લઈ અને તારો બંદો તારા દ્વારની માલિપા આવે છે મને કબૂલ કરજે બાપ કોઈનું લેણું ભરી ન હોય એટલે અંતે મારે સિવાય મારે મરવા સિવાય કઈ આધાર અને સાહેબ ખુદાને આટલી બંદગી કરીને 2 આંખોને બંધ કરીને તમામ શક્તિ ભેગી કરી અને પાણીની માલિપા પોતાના દેહને આમ ઝમકાવવાની તૈયારી કરીને ત્યાં પાછળથી આમ કાંઠલો પકડ્યો ઇકબાલ ને એમ થઈ ગયું કોક લેણા વાળો આવી ગયો મેં કીધું બાપ તમારી પાસે તમારા પૈસા ભરું એવી મારી કોઈ તેવડ નથી ને હવે હું મરું નહીં તો મારે પાસે બીજો કોઈ રસ્તો નથી મને મરી જવા દો બાપ પણ ઇકબાલ ને આમ આંચકો મારી નીચે પસાડી અને આમ ઉભો કર્યો ને બાપ ત્યાં 80 વર્ષની ડોસી હાથની માલપા લાકડીનો ટેકો રહી ગયેલો બાપ ઇકબાલ મને ઓળખેસ 2 હાથ જોડીને રડતા હૃદયે તેની મોમેડિયન ના દીકરા ઇકબાલે એટલું કીધું મારી મેં તમને કોઈ દી જોયા કોણ છો ઇકબાલ પારેવડી ચોકની માલપાથી આગળ નીકળ્યો 1 ફૂટનો પલ્લો કાપ્યો ને ફૂટપાડીની માથે એક દેરીની માલપાતે મેલડીને કીધું હતું કે મારા બાળકનું ધ્યાન રાખજે ઇકબાલ હિન્દુ હોય મુસલમાન હોય મરતી પહેલા જો એના પરિવારને મારા ખોળામાં નાખે અને એને કમોતે મરવા દઉં તો મેલડી નો તું એમ કહેતો ને કે હિન્દુ મુસલમાન તારી માટે તો બધા હરખા હોય ઇકબાલ હું બધાને હરખા જ માનું છું મેલડી છું મરાઈ નહીં રવા દે અને ઇકબાલ દુનિયાની માલપા હું મેલડી જેનું બાવડું પકડું ને કમોતે મરવા દઉં તો જગતમાં મને મેલડી ને માને કોણ બાપ ઇકબાલ હવે હું મેલડી કહું એટલું તું કરીશ પણ રડતા રહે આખું શરીર ધ્રુજે સાહેબ મારી મન મરી જવા દે નગર મને ઓલા કમોતે મારી નાખશે કાપી નાખશે ઇકબાલ તું મારી વાત ને સાંભળ્યું મેલડી છું તને બીજું કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં તું ભલે મોમેડિયન હોય આજનો દિવસ ઉગે તારા ઘરે વિયો જા દિવસ ઉગે એટલે બજારની માલિપા જઈને 1 લાલ જમણી લેજે ને 1 શ્રીફળ લેજે બીજું કાંઈ જાજુ નથી લેવાનું અને તારી નાની એવી ઓયડીની માલિપા 2 ખીલા મારીને 1 નાનું એવું પાટિયું મેકી દે અને પાટિયાની માથે લાલ કપડું પાથરી એની માથે શ્રીફળ મેકી તું તારા ઘરેથી બાય મારી મેલડીનું નામ લઈને ચાંદલો કરી દેજે બા અને બાજુમાં તારા ઘરે જે દીવેલ હોય ને તે દીવો 3 અગરબત્તી કરજે ઇકબાલ જગતની માલિપા હિન્દુની તો મેલડી સૌ પણ ઇકબાલ આ જગતની માલિપા જો એકવાર પારેવડી ચોકમાં ઇકબાલની મેલડી થઈને જો બેહું ને અને સાંભળ મારું મંડાણ મંડાય અને લેણા વાળા તારી સામે નજર કરીને જો આંખોના લોચન નો કાઢી લઉં તો તારી